ફિલ્મ અને ટીવી જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે। શ્વાસ સંબંધી બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમના નિધનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર દોડી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સતીશ શાહ છેલ્લા કેટલાક સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા। તેમના મેનેજરે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે। હાલમાં તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને આવતીકાલે 26 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સોશિયલ મીડિયા પર અનેક કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સતીશ શાહે તેમના લાંબા કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું। તેમને શાહરૂખ ખાનની ફિલ્મ મેહુનામાં પણ ઘણી પ્રશંસા મળી, પરંતુ તેમને ખરી અને અસાધારણ લોકપ્રિયતા તો સારાભાઈ વર્સિસ સારાભાઈના ઇન્દ્રવદન સારાભાઈ ઉર્ફે ઇન્દુના કોમિક પાત્રથી મળી હતી। તેમની સહજ કોમિક ટાઈમિંગ અને વ્યંગ્યાત્મક સંવાદોએ આ પાત્રને અમર બનાવી દીધું છે। સતીશ શાહનું જવું એ ફિલ્મ ઉદ્યોગ માટે એક ગંભીર ક્ષતિ છે।